નમસ્કાર, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો બન્યા રહો આપણા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ મઠની ખેતી જોવા માટે. મારી પાછળ જે તમને દેખાય છે એ બધા મઠ છે અને મઠના ખેતરો છે. કારણ કે અમારી જમીનમાં અને આ જમીનમાં ઘણો બધો ફરક રહેલો છે. અમારી જમીનમાં મઠ અત્યારમાં નથી પાકતા, કારણ કે અમારી બાજુ અત્યારમાં કેનાલનું પાણી આવે છે, એટલા માટે મઠની ખેતી બહુ ઓછી થઈ ગઈ છે. અડદની અને મગની ખેતીને એવો જ થાય છે, પણ અડદ તો અત્યારમાં થોડા ઘણા થતા જોવા મળે છે. તો જોઈએ આ બાજુના મઠ. આમાં પણ મિત્રો ઈયળ આવી ગઈ છે, તો ઈયળની દવા છોટવાની જરૂર છે આમાં. તો કઈ દવા છોટવી એ તમે કોમેન્ટ કરજો, અને મઠ કેવા છે એ પણ કોમેન્ટ કરજો. થોડા દિવસ પછી વરસાદ પડે તો મઠને વધારે અનુકૂળતા આવે એમ છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. સનસેટ પોઈન્ટ પણ સન હજી ઉગ્યો નથી એવું લાગી રહ્યું છે. હજી તો કાળા વાદળો જ દેખાય છે, કેમ કે મિત્રો સવારના વાગ્યા છે 6:30 આસપાસ થઈ ગયું છે અને આપણે વ્લોગ બનાવીએ છીએ.